ફાઇનલી આપણે મંદિર નજીક દેખાય તો એકદમ મંદિરની નજીક આવી જશે. ફાઇનલી મંદિરે પહોંચી ગયા. જો ગાઈસ આપણે નીકળી જઈએ પાવાગઢ જવા આપીએ છીએ. તો પપ્પા પૈસા લઈને દઈ રહેશે. ભાડું આપી દીધું હવે જઈએ છીએ પાવાગઢ જવા માટે નીકળી જઈએ. આપણે આવી જઈએ મગોડી ઉપર છીએ અને હું સૌ બહુચર માતાનું મંદિર અને મગોડીથી પેસેન્જર લેવાનો હતો એટલે મગોડી આવ્યો છે. તો મગોડીથી થોડો પેસેન્જર લઈ અને પછી જઈશું પાવાગઢ જવા નીકળીએ છીએ ફાઇનલી. અને આગળ ખબર નહીં તો જવાનું છે. તો જવું છું પપ્પા. હોટલે આવ્યા ઉપર નાસ્તો કરવાનો વિચાર. જો હોટલ હતા. હોટલે નાસ્તો કરવાનો કોઈ વિચાર ના થયો અને મમ્મી એ લીધી છે વેફર. નહીં મમ્મી? હવે પતા એ કોઈ લીધું? હા હું એ કહું. જુઓ અંધારું બોટ છે. એ તો જતા રે આગળ. તો અત્યારે મોટું મોટું ધોઈને અને જઈએ છીએ મોટી તરફ. એટલે ચા નાસ્તો જો બાકી છે તો ચા નાસ્તો બાકી છે. માતાજી દર્શન કરવાના છે ને માથે લલી ગવાની બાકી રહી છે. ઓ પેલું જો લાઇટિંગ ત્યાં વચ્ચે ડુંગરો આવ્યો. 2 મિનિટ આગળ જઈ બતાવું. હવે દેખાશે માતાજી. આ રાતનો નજારો છે. એટલે મમ્મીને જઈ આગળ અને ફૂલ અંધારું છે. આપણી લાઇટે કોમ નહીં કરતી. મારે એકલા મોઢા ઉપર લાઇટ કોમ કરે. જો ઓ દાંતન ને બધી પબ્લિક જતી આપણે પહેલાં હતા મોટી એટલે મેં બારી ખુલ્લી રહ્યો. તો જો આપણે જીપ્સીમાં વેચીએ છીએ. આપણા તુફાન આવે છે મોચી ઉપર જવાની. એમાં બેસીએ છીએ આપણે. જુઓ મોચી આવી જઈએ આપણે. મોચીના રસ્તા. ઓછી કીધી છે જય માતાજી. આપણે પાવાગઢ આવી ગયા છીએ અને પાવાગઢથી આપણે રથ હેડીને આવવાનો તો એમાં આપણા જો આવ્યા છીએ સચિનભાઈ બધા, જીતાકાંત, પ્રદીપભાઈ ને રાજુભાઈ ને બધા. જો હજુ ખાસા બધા હતા ને. કેટલા જણ હતા? 150 જણ હતા. અને બધા જતા રહ્યા. હા રથ જતો રહ્યો ઘેર. હવે આપણે જમવાનું હોય છે ત્યાં. જય
સીડીઓ ચડીએ છીએ, પાવાગઢ આવી છે. જો પાવાગઢ જેમ જેમ જોઈશે ને ચક્કર આવશે ને અધર જોવાનું જ નહીં. વાત સાચી. મમ્મી આગળ જઈએ. જય માતાજી. આપણે જઈએ છીએ પગથિયા ચડીએ છીએ. હા ચડી ગયો છે. અને મીતુભાઈ ને આવી રે. મીતુભાઈ કેવી છે હાલત? મીતુભાઈ પપ્પા જીતાભાઈ ચમનું સા. જય માતાજી. તો હા ચડી ગયો છે. આટલે આવતા આવતા તો હજુ ખબર નહીં મંદિર જેટલે છે ને જઈએ એટલે બતાવીએ, દર્શન કરાવીએ છીએ તમને. જો આ પાવાગઢની સીડીઓ ચડીએ છીએ. મમ્મી નહીં આવી. આપી ગયા સાચી વાત છે. પણ ખાસું બધું ચડી નહીં ચડાતું હવે. અહીંથી યાર કડું આવતા જોઈએ. જો આ રોપિયો આવી છે. અહીં જો સન હતા તો શેક નહીં થતો. જો નદી છે. હો નદી હશે. નદી નહીં મંદિર આવ્યું છે. મમ્મીને પાછળથી આપણે આગળ જઈએ છીએ. જો હજુ છે તો જવાનું છે. ગબ્બર કંટા હજી તો જવા છે પણ ગમે તે થાય. મોટું હતું પણ આ લીપ બને છે ને એના કારણે થોડું પૂર દીધું લાગે છે. લેણો આપણે આગળ. મમ્મી તો આગળ જઈશી અને આપણે પાછળથી જીતો ને એ આગળ જ જઈશું. તેનો પક્ષી આવો ખબર નહીં. ગાડી જો આવી રહ્યો. આ યજ્ઞશાળા છે, પછી એની મંદિર છે ને આ લીપ બને છે. જો તળાવ મોટું હતું પણ ભાઈ એનું કરી દીધું. જો રોપ્યો. આપણે પહોંચી જઈએ તલાવે. ઝીલવાનો તલાવ કહેવાય છે. સરસ મજાનું મંદિર એકદમ નજીક આવી ગયું છે. હજી હેડીએ જ છીએ. હજુ ચાને પહોંચીએ છીએ ખબર નહીં. હા ચડ્યું ને એટલે બોલાતું એ નહીં. બાકી મંદિર એકદમ નજીક આવી ગયું છે આપણા જોડે. અને ટૂંક સમયમાં આપણે મંદિરે દર્શન કરીશું. તો બને રહેજો આગળના વ્લોગમાં મારા. આજે બધી બજાર જી લો. આમ આ સીડીઓ કાઠી નહીં પડતી. નીચેની સીડીઓ વધારે કાઠી પડી ચડવાની. પણ હવે કાઠું નહીં પડતું. હવે ધીરે ધીરે જતા રહીશું. મંદિર આવી જઈએ એકદમ નજીક આપણા એટલે. જય માતાજી. ફાઇનલી આપણે મંદિર નજીક દેખાય છે. એકદમ મંદિરની નજીક આવી જશે. હે ને ઉધરજ ઘણી બધી કષ્ટી બેઠ્યો ઉઠ્યો પણ ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા. કારણ કે કષ્ટી પડે તો જ મંદિરે પહોંચાય એ તો ખબર છે. એટલે આપણે કષ્ટી પડી પણ મંદિરે આવી જશે. એકદમ નજીક આવી જાઓ. માતાજીના દર્શન કરવાના છીએ આપણે હવે. તો હેડો હવે જઈએ દર્શન કરવા. થોડી ઘણી સીડીઓ બાકી છે પણ એ તો
નોર્મલ કહેવાય કે મંદિરે દર્શન કરવા હોય તો કષ્ટી પડે અને કષ્ટી પડે તો જ દર્શન થાય માતાજીના. તો જો આપણે જેટલો બધા ઉપર આવી જઈએ છીએ અને પાછળ તો નીચે તો એક નાનું બધું દેખાય છે અને તો મસ્ત છે કેટલી ઘર હશે. જો પેલું તલાવ દેખાય તે તલાવ છે ને પેલું નહીં તલાવ છે. હા અને ઘર તો જે જેને દેખાય છે. હા ના વાદળો હતો હશે એવું જેટલું બધું નજીક દેખાય છે આપણે તો જાણે વાદળામાં ફરતા હોય ને એવું લાગે છે. મિતિકબેન પપ્પા કે વાદળા છે ને વાદળા એવું લાગે આટલું બધું કઈ ધુમાડો ના હોય છે બધે એવું છે. હા વાદળ સાહેબ જીતુભાઈ આપણે વાદળા ઉપર આવી ગયો આ વાદળા દેખાય જો પણ જીતા નહીં આ બાજુ જો આલે જો ઠેઠ આવી જશે આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા. જો જય માતાજી. જો ફાઇનલી પહોંચી ગયા. દર્શન કરી લે મંદિરનો. પહોંચી ગયા દર્શન કર્યા. જો મમ્મીને જઈ આગળ બધા રહ્યા મારા જ મને ના લાગે. જો હા એ જો બીજી ધજા. અરે જીધામાં આપીને જ ગોળ ફરી છે આ એરિયામાં આપવાને. હા એવું જ છે. ચંદન સાપીર હું તો બધું લઈ લઉં. તે બધું લઈ લીધું લોગમાં હેડો. હજી નાનું તળાવ નીચે છે ને મંદિર યજ્ઞ સારા છે. હા યજ્ઞ સારા છે. જો આ નેચરનો નજારો લેવા હતા ને હવે આપણે નીચે જઈએ. અમારે છે જો ચેક પેલું નદી દેખાય ને ચી આગળ ચાલ નીચેથી આઈડી જો આ એ મંદિર જ છે. આ રોપવે તો જોવા તા જા જો શેખ ઉપરથી નેતા આવી ગયા.
ચાલુ તલાવ દર્શન કરી અને નીચે ઉતરતો હતો અને ભૂખ લાગી એટલે આપણે લઈ લીધું હતું ખીચું. મિત્રાજના પપ્પાએ ખીચું લઈ લીધું ને હવે ખીચાનો નાસ્તો કરીશું. આ રોપિયાની આગળ છે કાલીદેવ ઉડન ખટોલા, ત્યાં આગળ ખીચું સારું હતું, આમ લીધું ને તો સારું લાગ્યું નહીં કોઈ, એટલે તો નાસ્તો કરીએ છીએ. નાસ્તો કરી લઈએ, નાસ્તો કરી ભાઈ હવે જઈશું નીચે. આ ચુંદડીનું છે, આપણને ખબર નહીં શાનું છે એટલે જો મમ્મીને આગળ જઈએ, આપણે પાછળ છીએ. અડધામાં આવી જાય શું લાગે છે. શું ગાઈસ ફાઇનલી આપણે દર્શન કરીને નીચે આવી જઈએ છીએ. મંજિલ પાર કરી દીધી, જોઈ લો. અને પેલા જીતુભાઈ થાકી જશે તો ને તો મિત્ર જ કેવું લાગ્યું ઉપર ચડીને આવતા? કમ્પ્લીટ કેવું લાગ્યું? લેડ હજી એવું તો સર કઈ એનર્જી ઘટી જાય. અત્યારે આપણે 2 કલાકમાં ચડીને આવે, પેલું 4 કલાક થશે. હે મિત્ર 2 કલાકમાં જઈને આવે, પેલા 4 કલાક થાય. બાકી જઈએ તો ખર જ હેડો તો હવે નીચે કોઈ મંદિર એટલે ઉપર પાવાગઢથી નીચે આવી ગયા જો એક ઉપરથી આ નીચે આવી ગયા અને કાંક એનર્જી જતી એટલે લીંબુ શરબત પીએ છે. જો ઘર દેખાય તો કોઈ રહેતું હશે. આપણે જ્યાં હતા એ છે, દુકાનોને જોઈ જ ખરી એ છે નથી એટલે એ છે. એવું છે એમ ને? એ પાછળ આ બધો ઘર હોય જોડે માતાજી આપણે આ ગેટ આવે છે, ખબર નહીં શાનો છે. ચોપાને ઇંધન જાય બે જો ફાઇનલી આપણે મંદિરનો ગેટ દેખાય છે, એકદમ નજીક આવી જશે. જીતુભાઈ હવે વાંધો આવી ગયું મંદિર લેડો મંદિર આવ્યું નજીક. હા વાંધો લેવાય પછી ઉપર જઈને વિડીયો બનાવવાનો ખબર છે હજુ તો લેડો. જો આપણે ભીડમાં ફસાયા છીએ ટ્રાફિકમાં. તાપ લાગતો હશે ને? सोमवार से चालू शनिवार रेलवे सा आज बंगाल में આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.